ઓમ નમઃ શિવાય વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 સામાજિક વિજ્ઞાનમાં આજે આપણે પાઠ 13 સંસાધનોનું જતન અને સંરક્ષણ શીખીશું. સંસાધન પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહે છે. આપણે સંસાધનની વ્યાખ્યા પણ કહી શકીએ કે સંસાધન એટલે શું. તો ફરીવાર જોઈ લઈએ. પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહે છે. હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજોના સ્વરૂપમાં આપણને મળેલી કુદરતી બક્ષિસ એટલે કુદરતી સંસાધન. બક્ષિસ એટલે તો ખ્યાલ જ છે ને, ભેટ. કુદરત તરફથી આપણને જે મળેલ છે એને આપણે કુદરતી સંસાધન કહીશું. સંસાધનો રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. તે લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધારસ્તંભો છે. સંસાધનોની કેટલીક ચોક્કસ વિશિષ્ટતાઓ અને ઉપયોગિતાઓ છે. સામાન્ય રીતે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે. તે સંસાધનોને વધુ ઉપયોગી બનાવવા આપણે વિવિધ તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ. દાખલા તરીકે ખનિજમાં જોઈએ તો પેટ્રોલ. અત્યારે પેટ્રોલના ભાવ ખૂબ જ વધી રહ્યા છે, તો આપણો એનો બને એટલો પેટ્રોલનો ઉપયોગ ઓછો કરી શકીએ એવી રીતે આપણે આપણું જીવન વ્યવહાર ચલાવવું પડે છે. તો સંસાધનોના પ્રકાર. સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે. ખેતીથી શરૂ કરી ઉદ્યોગ અને પરિવહનની પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો આપણને ઉપયોગી છે. ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી, ઈંધણ અને ઉર્જા તરીકે સંસાધનો આપણને ઉપયોગી છે. સંસાધનોને સામાન્ય બે જૂથમાં વહેંચવામાં આવે છે. એક કુદરતી અને માનવ નિર્મિત. તો ભૂમિ, જળ, ખનિજો અને જંગલોને કુદરતી સંસાધનોમાં સમાવેશ થાય છે. આ કુદરતી સંસાધનો જે છે એને પણ પાછા બે ભાગમાં વહેંચ્યા, તો જૈવિક અને અજૈવિક. ભૂમિ, હવા, જળ, જમીન અજૈવિક સંસાધનો છે, જ્યારે જંગલો અને પ્રાણીઓ જૈવિક સંસાધનો છે. માનવીએ સર્જેલા ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકળા અને સામાજિક સંસ્થાઓ વગેરે માનવ નિર્મિત સંસાધનો છે. મનુષ્યમાં રહેલા જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય, સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો સમાવેશ માનવ સંસાધનમાં થાય છે. કુદરતી સંસાધનોના વિકાસ માટે માનવ સંસાધન હોવું જરૂરી છે. કેટલાક એવા સંસાધનો છે જે ચોક્કસ સમયમાં સ્વનિર્માણ પામે છે. ઝાડ, પાન, પશુ પક્ષી વગેરે પોતાની જાતે પેદા થવાની ક્ષમતા હોય છે. આમ વન અને વન્યજીવ ચોક્કસ સમયમાં નિર્માણ પામતા રહે છે. તો આ જોયું આપણે સંસાધન એટલે શું અને સંસાધનના પ્રકાર. હવે વાત કરીએ સંસાધનોના સંરક્ષણની, એટલે કે એમની સાચવણીની. તો કુદરતી સંસાધનો મર્યાદિત છે, જ્યારે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. કેટલાક વર્ષોથી તકનીકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસ અને વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો આપણે તેના માઠા પરિણામો ભોગવવા પડશે, એટલે કે ખરાબ પરિણામો આપણે ભોગવવા પડશે. એટલે જ ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું રક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે. સંસાધનોનું રક્ષણ એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ. કેટલાક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે અથવા અકૂટ હોય છે.
જેને નવીનીકરણીય સંસાધનો કહેવાય છે. જેમ કે જંગલો, તો જંગલને આપણે એનો નવીનીકરણ કરી શકાય છે. આપણે જેટલા વૃક્ષો વાવીશું એટલા જંગલો ઊભા થશે. સૂર્યપ્રકાશ એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી કે બનાવી શકાતા નથી, તેને અનવીનીકરણ સંસાધનો કહેવાય છે. જેમ કે પેટ્રોલિયમ, ખનિજ કોલસો, કુદરતી વાયુ. તો અહીંયા આપણે જોયું કે નવીનીકરણ સંસાધનો અને અનવીનીકરણીય સંસાધનો. સંસાધન તો ભૂમિ સંસાધન, જંગલ સંસાધન, પ્રાણી સંસાધન, જળ સંસાધન, કૃષિ સંસાધન, ખનિજ સંસાધન. આ ઉપરાંત માનવી પણ સ્વયં એક સંસાધન છે. સંસાધનોને માલિકી, પુનઃપ્રાપ્યતા, વિતરણ ક્ષેત્રના આધારે પણ વર્ગીકૃત કરવામાં આવે છે, એટલે કે વહેંચવામાં આવે છે. ભૂમિ સંસાધનના પ્રકારમાંથી આપણે પ્રથમ પ્રકાર જમીન નિર્માણ વિશે શીખીએ તો સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ. ફરીવાર એકવાર જમીનની વ્યાખ્યા જોઈએ તો ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ છે. ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ કે જે અજૈવિક છે તેને રેગોલિથ કહે છે, જેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળતા જમીન બને છે. ખેતીના સંદર્ભમાં કોઈ પણ દેશનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને પ્રકાર પર આધાર રાખે છે. જમીનના પ્રકાર જોઈએ તો ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR દ્વારા ભારતની જમીનને કુલ 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. 8 પ્રકારમાં કાંપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ પ્રકારની જમીન. આ 8 પ્રકારમાં જમીનના વહેંચવામાં આવી છે. તો જમીનનું ધોવાણ અને તેનું સંરક્ષણ. જમીનનું ધોવાણ ગતિશીલ પાણી કે હવા દ્વારા થાય છે. ગતિશીલ એટલે કે ખૂબ જ વેગથી પાણી આવે તો જમીન ધોવાય, અથવા ખૂબ એવું જ વેગથી હવા આવે તો પણ જમીનનું ધોવાણ થાય છે. જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું તેને જમીનનું ધોવાણ કહે છે. આવું થવાથી જમીન ખેતીની ઉપજમાં ઘટાડો થાય છે, તેને અટકાવવું જોઈએ. એટલે કે જમીનનું ધોવાણ જે થાય છે અને તેને આપણે અટકાવવું જોઈએ. તો એને અટકાવવાના ઉપાય જોઈએ તો પડતર જમીનોમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. પડતર જમીન એટલે કે જે ખેતીલાયક જમીન નથી તેને આપણે પડતર જમીન કહીશું. જ્યાં ઢોળાવવાળી જમીન છે ત્યાં પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ. આડબંધ બાંધવા જોઈએ. જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી જોઈએ. તો આ ઉપાય કરવાથી જમીનનું ધોવાણ અટકાવી શકાય છે. આગળ જોઈએ ભૂમિ સંરક્ષણ. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી. નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષો ઉછેરવા. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા. વૃક્ષોની હારમાળા ઉગાડવી. અનિયંત્રિત ચરાણને અટકાવવું જોઈએ. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમરેણ કરવું જોઈએ. આમાં સૌએ સાથે મળી સહિયારો પ્રયાસ કરવો જોઈએ.
માત્ર એક જ વ્યક્તિ જમીન સંરક્ષણમાં ભાગ ભજવે તો એ થઈ શકાય નહીં. અહીંયા તમને વિવિધ પ્રકારના જમીનના ફોટો દર્શાવવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો. જળ સંસાધન. પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે 3% જેટલું છે. પૃથ્વીનો ત્રીજો ભાગ જળ વિસ્તાર ધરાવે છે. પાણી કુદરત થકી મળેલી અણમોલ ભેટ છે. જળ એ જીવનની પ્રાથમિક માનવીની રોજબરોજની પ્રવૃત્તિઓ, ઉદ્યોગો અને ખેતી માટે જળ ખૂબ જ ઉપયોગી સ્ત્રોત છે. જળ સંસાધનોમાં મહાસાગરો, ઉપસાગરો, નદીઓ, સરોવરો, ભૂમિગત જળ વગેરેનો સમાવેશ થાય છે. પૃથ્વી પર જળ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે. બધા જ સ્ત્રોત વરસાદ આભારી છે. પછી એ નદી હોય, સરોવર હોય કે ભૂમિગત જળ હોય, બધા જનો આધાર કોણ છે? વરસાદ. પૃષ્ઠીય જળ સ્ત્રોતોમાં નદી, સરોવર, તળાવ, ઝરણા વગેરેનો સમાવેશ થાય છે. તેમાં મુખ્ય સ્ત્રોત નદી ગણાય છે. તો અહીંયા પણ તમને ફોટોમાં જળ સ્ત્રોતોના વિવિધ ફોટા દર્શાવવામાં આવ્યા છે. તો મહાસાગર છે, નદી છે, તળાવ છે, ઝરણા છે, એ દરેકના ફોટો અહીંયા દર્શાવવામાં આવ્યા છે. હા, હવે ઉનાળાની શરૂઆત થાય છે અને અહીંયા પાણીની તંગી છે. જળ તંગી એ શબ્દ તો તમે સાંભળ્યો જ હશે. જળ તંગી એટલે પાણી કુદરત થકી મળેલી અણમોલ ભેટ છે. વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ, રોકડિયા પાકો ઉગાડવા, શહેરીકરણ અને ઊંચા જીવન ધોરણના પરિણામે પાણીની માંગ નિરંતર વધતી જાય છે. તે પ્રકારની ગંદકીની સફાઈ પણ ઉપયોગી છે. હાલમાં આપણા દેશના ઘણા ભાગોમાં જળ તંગીનું સંકટ વધતું જાય છે. પૂરતા પ્રમાણમાં પાણી મળી ના રહેવું તેને આપણે જળ તંગી કહીશું. પેયજળની અછત જોવા મળે છે, એટલે કે પીવાલાયક પાણીની અછત ખૂબ જ જોવા મળે છે. વર્તમાન સમયમાં ભૂમિગત જળને ટ્યુબવેલ દ્વારા બહાર કાઢતા ભૂમિગત જળસ્તર નીચું ગયું છે. એટલે કે આપણે જે બોર દ્વારા પાણી લઈએ છીએ, વાપરીએ છીએ, એ ભૂમિગત પાણી જે બોર છે, તો એ બોર આપણે ખૂબ જ ઊંડા ફૂટ સુધી કરાવવા પડે છે, ત્યારે આપણને પાણી પ્રાપ્ત થાય છે. આજે દેશમાં પાણીની ઘટતી ઉપલબ્ધતા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અહીંયા તમને જળ તંગી એટલે કે પાણીની અછત વખતે પાણીની કેટલી લાઈનો લાગે છે એનું ચિત્ર દર્શાવ્યું છે. અને અન્ય 2 ચિત્ર પણ દર્શાવવામાં આવ્યા છે જે પાણીની તંગીનો આપણને અનુભવ કરાવે છે. જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન. આજે ઉપલબ્ધ જળ મર્યાદિત માત્રામાં છે. પ્રદૂષિત જળની ખૂબ મોટી સમસ્યા છે, જેથી પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ અને તેની જાળવણીના ઉપાયો હાથ ધરવાની આવશ્યકતા છે. એટલે કે પાણીને ખૂબ જ સાચવીને વાપરવું, તેની જાળવણી કરવી એ આપણી જરૂરિયાત છે. જળ એ આપણી સહિયારી સંપદા છે, એટલે કે આપણા બધાની ભેગી મિલકત છે. જળ સંરક્ષણ માટે સામાન્ય ઉપાયો જેવા કે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું, ભૂમિગત જળને ઉપર લાવવાના પ્રયત્ન કરવા, નદીઓના પાણીને રોકી જળ સંચયન કરવાની જરૂરિયાત છે. વરસાદ જળને રોકી એકઠું કરવાના ઉપાયો પણ કરવા જોઈએ, જેમ કે બંધારા તૈયાર કરવા, શોષ કૂવા બનાવવા, ખેત તલાવડી વગેરેનું નિર્માણ કરવું જોઈએ. આ સિવાય લોક જાગૃતિ લાવી
જળ સંરક્ષણમાં લોક ભાગીદારી વધારવી, બાગ બગીચા, શૌચાલયોમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, જળાશયો, નદીઓને પ્રદૂષણથી બચાવવા, ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી જોઈએ. એટલે કે વરસાદી પાણીને દરિયામાં વહી જતાં આપણે અટકાવવું જોઈએ, તો જ આપણે પીવાલાયક પાણીને સાચવી શકીશું. ખનિજ સંસાધન. વર્ષો પહેલાં માનવી શિકાર માટે પથ્થરમાંથી બનાવેલા ઓજારનો ઉપયોગ કરતો. એટલે કે માનવીનો ખનિજ સાથેનો સંબંધ ખૂબ જૂનો અને ગાઢ છે. માનવ સંસ્કૃતિમાં માનવ વિકાસના તબક્કા ખનિજોના નામ પરથી ઓળખાય છે. જેમ કે પાષાણ યુગ, તામ્રયુગ, કાંસ્ય યુગ, લોહયુગ. વર્તમાન સમયને અણુયુગ કહે છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોનું મહત્ત્વ અનેક ગણું વધી ગયું છે. ભારત પાસે પૂરતા પ્રમાણમાં ખનિજ સંપત્તિ હોવાથી વિશ્વના દેશો સાથે કદમ મિલાવવા આગળ વધી રહ્યું છે. ખનિજ સંરક્ષણ. ઔદ્યોગિક ક્રાંતિ પછી તકનીકી વિકાસ અને વધતી વસ્તીની માંગને કારણે કુદરતી સંસાધનોનો ઉપભોગ ચરમસીમાએ પહોંચ્યો છે. જેથી કેટલાક ખનિજો ખૂટી જવાનો ભય ઊભો થયો છે. ખનિજ સંપત્તિનો આજે ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો છે. પેટ્રોલિયમ પદાર્થો જેવા ખનિજ ખૂટી જવાના આરે આવીને ઊભા છે. જેથી ખનિજ સંસાધનો ખૂબ કરકસરભર્યો ઉપયોગ કરવો જોઈએ. મેં હમણાં જ કહ્યું હતું ને કે પેટ્રોલના ભાવ ખૂબ જ ઉપર વધી રહ્યા છે. તો એનું કારણ પણ એ જ છે કે ખનિજ ખૂટી જવાના આરે આવીને ઊભું છે, માટે એના ભાવ પણ વધતા જાય છે. તો આપણે એનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. તેનું સંરક્ષણ પણ એક પ્રકારની બચત જ છે. ખૂટી પડવાને આરે આવેલા ખનિજોનો વિકલ્પ શોધાય એ પણ જરૂરી છે. શક્ય હોય ત્યાં ખનિજોનો પુનઃ ઉપયોગ થઈ શકે તેવી પ્રક્રિયાઓ કરવી જોઈએ. તો આપણો પાઠ આપણે ત્યાં સુધી જ શીખીએ. અને આજનું હોમવર્ક તો તમારે તમારી એસએસની નોટબુકમાં ટૂંક નોંધો લખવાની છે. સંસાધન, સંસાધનના પ્રકાર અને સંસાધનોનું સંરક્ષણ, ભૂમિ સંસાધન અને ભૂમિ સંરક્ષણ, જળ સંસાધન, જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન, ખનિજ સંસાધન અને ખનિજ સંરક્ષણ. આટલી નોંધ તમે તમારી નોટબુકમાં લખશો. હવે પછીના ભાગમાં આપણે આપણો પાઠ 13 આગળ શીખીશું અને વન અને વન્યજીવ સંસાધન વિશેની માહિતી મેળવીશું.